તો આ સાથે અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના જીએમડીસીની આ ઘટના સામે આવી છે। તો અમદાવાદથી સમાચાર, જેમાં જીએમડીસી ખાતે અકસ્માતની ઘટના બનવા પામી છે। તો જીએમડીસી ખાતે ડોમ ઉતારતા આ ઘટના બની હતી। અચાનક ડોમ ધરાશાયી થયો હતો। 7 જેટલા મજૂરો ડોમ ઉતારતા ઈજાગ્રસ્ત થવા પામ્યા છે। તો સામાન્ય ઈજાઓ સાથે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તેઓને સામાન્ય ઈજા પહોંચી છે। ડોમ ઉતારવા કોઈ જ સુરક્ષાનું ધ્યાન રખાતું નથી। તો આ સીધા દ્રશ્યો, જેમાં મજૂરો હેલ્મેટ અને સેફટી બેલ્ટ વગર જ કામ કરી રહ્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? અકસ્માત બાદ પણ સુરક્ષા વગર જ કામગીરી ચાલુ જોવા મળી છે। અમદાવાદના જીએમડીસી ખાતે આ દુર્ઘટના ઘટી છે અને વહેલી સવારે જ્યારે જે કામ જે ડોમનું ચાલી રહ્યું હતું, જે ડોમ ઉતારવાની કામગીરી અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો, જેની અંદર જે ડોમ છે જે બનાવવામાં આવ્યો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે, તેને ઉતારવાની કામગીરી દરમિયાન આ ઘટના ઘટી। 6 થી 7 જેટલા જે મજૂરો છે તેને ઈજાઓ થઈ હતી। એટલે ડોમ ઉતારતા સમયે આ ઘટના ઘટી અને ઈજાઓ થઈ છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ મજદૂરો કામ કરે છે તેઓ ન તો હેલ્મેટ પહેર્યા છે, ન તો કોઈ સેફટી મેજરમેન્ટ્સ એમની માટે રાખવામાં આવે છે। ફક્ત જેસીબી દ્વારા જે લોખંડની એંગલો છે તે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એક પણ આખા ગ્રાઉન્ડની અંદર આપ જોઈ રહ્યા છો કે એક પણ જે વ્યક્તિ છે તેઓની પાસે હેલ્મેટની કોઈ સુવિધા નથી, ન તો કોઈ એવી વ્યવસ્થા કે જેનાથી તેઓ પોતાની સુરક્ષા કરી શકે। સાથે સાથે જો ઉપરથી કોઈ નીચે પડશે તો તેના માટે જવાબદાર કોણ? લોખંડની આટલી વજનદાર પાઇપો જે છે તે જો કોઈને વાગે તેના માટે જવાબદાર કોણ? તેવા સવાલો જે છે તે ઉદ્ભવી રહ્યા છે। કારણ કે આ રીતે જ્યારે મોટી દુર્ઘટનાઓ ઘટે છે, મજદૂરોના મોત થાય છે, ત્યારે ફક્ત થોડા પૈસા આપીને તેઓને જે લાશ છે તેની મોકલી દેવામાં આવે છે। પરંતુ ફક્ત થોડા પૈસા આપવાથી શું મજૂરોનો જીવ પાછો આવશે? શું મજૂરોના પરિવાર જે છે તેને વ્યક્તિ પાછી આવશે? ત્યારે આવા જે કોન્ટ્રાક્ટરો, સુપરવાઇઝરો જે છે તે સુરક્ષાનો વ્યવસ્થા કેમ ધ્યાનમાં નથી રાખતા? અને આ રીતે ફક્ત જે લોકોને વગર સુરક્ષા આ રીતે જે ડોમ ઉતારવાની કામગીરી હોય કે બીજી કોઈ કામગીરી હોય તે કેમ કરવા દેવામાં આવે છે, અને કોર્પોરેશન આ મામલે કેમ કોઈ તપાસ કરતું નથી, તે પણ એક સવાલ છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવી ન્યૂઝ, અમદાવાદ।